ન દંભના પાખંડ, સત્ય બોલીશું હૃદય નીચોવી નીચોવીને, વાત કરીશું હૃદય નીચોવી નીચોવીને. ઘણી બધી વખત ઘણા બધા લોકોનું લાગણીનું તંત્ર બહુ કમજોર હોય છે. ખૂબ હાઈલી સેન્સિટિવ ને ખૂબ લાગણીશીલા લોકો હોય. આસપાસના ઘટનાક્રમથી ખૂબ વિચલિત થઈ જાય. મિત્રો, તમને ખબર હશે 6 મહિના પહેલાં, 12 મહિના પહેલાં, લગભગ શિયાળો હતો કદાચ, 6, 7, 8 મહિના પહેલાં ગુજરાતમાં 2-3 જ્ઞાતિઓ વચ્ચે વેરઝેર અને વૈમનસ્ય જોવા મળ્યું હતું. મામલો હતો પ્રેમ સંબંધોનો. પ્રેમ લગ્ન બાદ ભાગેડું યુવતી યુવકનો મામલો હતો. હવે આ બધી વસ્તુઓ યાર, હું તમને કહું ને, એક વાસ્તવવાદી યથાર્થવાદી માણસ શું વિચારે અને હકીકત શું છે. આપણા શરીરની બહાર આપણું મન પણ આપણા અનુસાર નથી ચાલતું. હું તો કહું શરીરની અંદર તો આપણું મન, આપણા વિચારો આપણા અનુસાર ચાલે છે. પણ ચલો, ત્યાંથી શરૂઆત નથી કરવી એટલું બધું ડીપ આધ્યાત્મિક વાત મારે, એ હું ફ્રેન્ડ્સ લેવલમાં મેમ્બરશીપમાં કરીશ. તમારા શરીરની બહાર કોઈ મનુષ્ય, કોઈ વ્યવસ્થાઓ તમારા અનુસાર ન ચાલી શકે મિત્રો ક્યારેય. તો કોણ યુવતી કોને મળશે, કયો યુવક કોને મળશે, બધું તમે કંટ્રોલ ન કરી શકો. તમારા સ્વયંના સંતાનોનું પણ ન કરી શકો. કેટલીક જીવનની નક્કર વાસ્તવિકતાઓ આપણે સૌએ સ્વીકારવા જેવી છે. તો આ પ્રેમ સંબંધો વખતે હું જોઉં ને તો કેટલાક સમાજના લોકો, સમાજના મસીહા, મતલબ એમને આગેવાની લીધી હશે. હું એવું નથી કહેતો લાગણીશીલ માણસ હશે, એને લાગણી હશે સમાજ માટે, પણ મસીહા થવામાં, ક્રાંતિકારી થવામાં નુકસાન મિત્રો એટલા બધા છે ને. શું કર્યું અંતે સમાજે, શું કર્યું એ માણસ, મતલબ વ્યવસ્થાઓએ શું કર્યું. હવે વ્યવસ્થાઓને, આ 2 કોડીના પત્રકારોને એમને કંઈ ખબર નથી સમાજના શું સમીકરણો હોય, ગામડામાં કઈ રીતે જીવન ચાલે. હવે એ તમને 1000 જાતના પ્રશ્ન કરે. એ ભાઈને હું જોતો સ્ટુડિયોમાં બોલાવતા, અને એ પણ પાછા ભોળા પડે ને, એમને ચાલ્યા જાય સ્ટુડિયોમાં. હવે આ લોકો તમને ત્યાં માનવ અધિકાર ને, સ્ત્રી અધિકાર ને, નારીવાદ ને, મિથ્યા નારીવાદ ને 1000 જાતના પ્રશ્ન કરે. એ ભાઈ હું જોતો એની મર્યાદા આવતી. એ કહેતો કે ભાઈ મારે તો મારા સમાજનું હતું એટલે મેં કર્યું. પણ એને પેલા સો કોલ બુદ્ધિજીવી, બધી વિચારધારાવાળા, પોતાની જાતને 30 માર્કા સમજનારા પત્રકારો પછી પૂછે આડી અવડી વાતો ને, માનવ અધિકાર ને, સ્ત્રી સશક્તિકરણ ને, સ્ત્રીઓનું પર દમન ને. હવે આ બધા એવા પોલિટિકલી ઇનકરેક્ટ વાતો છે કે આના પોલિટિકલી કરેક્ટ જવાબ હોય જ ન શકે. તમે જે કંઈ કરો અરવું જ પડે. તમને કેન્સલ કરવામાં આવે, લોકો તમારી વાતને ન સ્વીકારે. તો આપણે બધાએ સમજવા જેવું હોય છે મિત્રો, કે આપણે જે છોકરીઓ માટે તમે લડો એ જ તમારા વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપે કોર્ટમાં, મીડિયામાં. એ છોકરી પેલું બુકાનું બાંધીને મીડિયામાં બેઠી હોય, તમને ગાળો દેતી હોય કે આ સમાજનો મારો આગેવાન ને, ગુંડા ને, રૂઠીચુસ્ત ને, પિતૃસત્તાક માળખું ને, પેટ્રિયાર્કી ને. 1000 તમે કંઈક કરવા જાઓ તો તમારું. હવે આ બધું વસ્તુ ત્યારે કરે જ્યારે તમારે આગેવાન નેતા બનવાનું હોય. નેતા, હું કહું છું કે ભાઈ સમાજના વહીવટો કરો, પણ નેતા બનવાનું હોય, રાજકીય રોટલા શેકવાના હોય, ઘર ભરવાનું હોય, તમારા છોકરાને આજુબાજુ નોકરીએ લગાડવાના હોય, તમારે સમાજના નામે ચરી ખાવાનું હોય ને, તો બધુંય કરાય. તો બધુંય કરાય, 7 ખૂન માફ. પણ ખરેખર આમાં થાય, અને આવા હોય છે ઘેંડા જેવી ચામડીવાળા સાયકોપાથ પ્રકારના, લાગણી સંવેદના વગરના, સમાજનો ઉપયોગ કરી પગલુછણીયાની જેમ, અથવા લૂછીને ચૂસીને ફેંકી દેનારા ગોટલાની જેમ લોકો હોય છે. એમને વાંધો નથી, પણ 5% લોકો લાગણી છે. હું જોઉં છું. આ માત્ર મેં તમને ઉદાહરણ આપ્યું એ યુવતી યુવકના પ્રેમ સંબંધનું, સમાજ વચ્ચેના વૈમનસ્ય ઝઘડાનું. આવા બીજા અનેક પ્રશ્ન તમારી આજુબાજુ, તમારું કુટુંબ હશે, તમારા કુટુંબની કોઈ સ્ત્રીને ક્યાંક અનૈતિક સંબંધો થઈ જાય, કોઈ બીજાના, તમારા મિત્રોના કંઈક આવું આપણી આજુબાજુ કંઈ સ્ત્રીઓ ને પુરુષો ને એમના સંબંધો ને, આ બધું કંઈ ભાઈ આપણા હાથમાં નથી હોતું. આપણા હાથમાં આપણું વ્યવસ્થાઓ, આપણું ઘર, આપણી પત્ની, આપણા બાળકો, આટલા સુધી તમે એ જવાબદારીઓ લઈ શકો, એ જવાબદારીઓ માટે સંવેદનાઓ રાખી શકો. એ લોકોની સુરક્ષા, તમારા પરિવારની સુરક્ષા, એ બધી વસ્તુઓ હું સ્વીકારું છું, એ આપણી જવાબદારી છે. એ મામલે સ્ટેન્ડ પણ લેવું પડે. ત્યાં કોઈ મુદ્દો બને તો આપણે સ્ટેન્ડ લેવું પડે. બાળકોને ઘણી વખત સારા નરસાની ખબર ના હોય, ઘણી વખત મહિલાઓ
બાલિશતા કરે. તો આવી બધી બાબતોમાં આપણે પણ સામૂહિક રીતે ભારતમાં સામૂહિક મુદ્દામાં ન પડશો. એ ચાહે તમારી શેરીના મુદ્દા હોય, જાતિ જ્ઞાતિના મુદ્દા હોય, પરિવારના મુદ્દા હોય. હું તો કહું છું તમારા સગા ભાઈ બહેનના જીવનમાં પણ તમે એ લોકોના પરિવારમાં પણ દખલ ન દેશો. માત્ર તમારો પરિવાર, તમારું કુંડાળું. આના સિવાય કોઈ પણના મુદ્દાઓમાં ન પડશો. સગા ભાઈ બહેનમાં પણ ક્યાંય ઘણી બધી મર્યાદાઓ આવી જતી હોય છે. ઘણી વખત ભાઈનું કરે ને બેનનું કરે. ભાઈ મને આહિરોના પેલા લગ્ન થાય ને વસંત પંચમીના દિવસે એ બહુ ગમે. ભાઈના કરે ને બેન ના કરે. યથાર્થ છે, વાસ્તવિકતા છે. મૂડીવાદમાં કોઈ સંબંધો તમારા પૈસા વગર ટકતા નથી. 5 સગા ભાઈ બહેનોમાં મારી તો સામે ઉદાહરણ છે કે 4-5 ભાઈ બહેનોમાં એક બેન કે ભાઈની આર્થિક સ્થિતિ નબળી હોય, પેલા 3-4 સગા સિબલિંગ એક જ માના કોઠેથી જન્મેલા, એક જ ઉદરથી, એ ભેદભાવ કરતા હોય. ભાઈ સમાજ સડી ગયેલો સમાજ છે, સ્વાર્થી સમાજ છે, ત્રાજવું લઈને તોલનારો. હવે આવા સમાજમાં તમે નીતિમત્તા, મારો સમાજ ને મારા સમાજની દીકરીઓ, એટલે પેલા એ દીકરી તને પૂછવા નહીં આવે. એ દીકરી ઓયો રૂમમાં ગઈને તને પૂછવા નથી આવી. એ કોઈને ના પૂછવા રહે. સ્ત્રી કોઈને પૂછવા ના રહે. છોકરા તમારા પુરુષો કોઈને પૂછવા, એને જે કરવું હોય એ કરે. તમે એને વ્યભિચાર નામ જે નામ દો એ એમના માટે, એ એમના જીવનનો આનંદ હોય, એમના જીવનની સ્વતંત્રતા હોય. એટલે સમાજ એટલો જટિલ અને ખીચડી થઈ ગયો છે ભારતનો કે ઘણા બધા મુદ્દે બોલવું જ નહીં, પડવું જ નહીં. તમારે આગેવાન બનવું હોય, નેતા બનવું હોય પડાય તો ભલે ગારો દે લોકો બધું, પણ છેલ્લે તમારું તો એમાંથી ફાયદો થશે ને. બાકી ઘોની પટલાઈ કરવામાં, પારકી પંતાજ કરવામાં, પંચાયત કરવામાં મજા નથી. એટલે મેં ઉદાહરણ તમને આપ્યું પ્રેમ લગ્નવાળું, પણ તમારે આ વસ્તુ દરેક જગ્યાએ લાગુ પાડવાની છે તમારા જીવનમાં. કાકાના ને બાપાના ને માના ને ફઈના ને માસીના ને સમાજને, અમારા બત્રીકરનું કુટુંબને, અમારું આટલું ને અમારું, એ બધી મૂકો યાર, કંઈ નથી. એ બધું ધોલ મારીને ગાલ લાલ રાખવા જેવી વાતો છે. કોઈનું છે નહીં. મૂડીવાદ છે ચરમ પર. સૌ નાટકો કરે. સગા ભાઈ બહેન એકબીજા સાથે નથી ઊભા આ સમાજની અંદર, વ્યવસ્થાઓની અંદર. એટલે મહેરબાની કરી અને આ બધી મિથ્યા વાતોની અંદર ન પડશો વાલીડાઓ મિત્રો. બિલકુલ આ મિથ્યા વાતોની અંદર ન પડશો. જેમ ચાલે છે એમ બધું ચાલવા દો. Love you. Thank you so much for watching. Like, share and subscribe. Hype my video, comment and support me. મેમ્બરશિપ પણ લઈ શકો છો. મેમ્બરશિપ લઈ તમે મને સહયોગ કરી શકો છો.